30મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, આ બે વાત અમને ગમે. એક તો પોતાના ચૈતન્યમાં ભગવાનની મૂર્તિ સદાય વિરાજમાન છે આવો નિશ્ચય, અને બીજું જે સાધન કરે, માળા, ભક્તિ, પૂજા, દાન, તમામ ભગવાનની પ્રસન્નતા માટે જ કરે. આ બે વાત અમને ગમે છે. અને 5 વાતનું અમને અખંડ અનુસંધાન રહે છે. એટલે આ 5 બાબતો અમને કાયમ યાદમાં રહે છે. એક તો આ 5 વાતનું અનુસંધાન ભગવાને પોતાના નિમિત્તે ભક્તોને રાખવું જોઈએ એ કહેવા માટે કહી છે. એક તો આ દેહને મૂકીને જવાનું છે. કઈ ઘડી કે કઈ ક્ષણ આ દેહ ત્યાગ થશે જ. સુખ દુઃખ, રાજીપો, કુરાજીપો, બધી જ ક્રિયામાં અમને આ સ્મરણ રહ્યા કરે છે. ઠીક છે, આપણે કેટલા દાડા, કોઈ માણસ રેલવેમાં કંટાળે ને પેસેન્જર જોડે એટલે વિચાર કરે આપણે કેટલા કલાક કાઢવાના, મૂકને ઉપાધિ, આપણે 5 કલાક સ્ટેશન આવી જશે. સ્વામિનારાયણ ભગવાન કહે છે આ રીતે એક અનુસંધાન કે આયુષ્યનો અંત. બીજું, દેહ ત્યાગ તો થશે પણ આટલું કામ કર્યું છે ને આટલું બાકી છે એનું અનુસંધાન. ત્રીજું, પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી એમ સાવધાની રહે છે. ચોથું, મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા સંત અને બીજા મોટા મોટા હરિભક્તો એ સર્વને પંચ વિષયની વાસના ટળી છે કે નથી ટળી એમ દરેકના હૃદય સામું જોયા કરવું. અને પાંચમું, જો હું મારા મનને ઉદાસી કરવા લાગુ તો ક્યાંય જતું રહેવાય. અમે એમ જાણીએ છીએ કે મનને ઉદાસી ન કરવું. અમારા યોગે કરીને આ સર્વે બાઈ ભાઈ રાજી થઈને ભગવાનની ભક્તિ કરે છે, એ બહુ સુંદર છે. અને આ બધાને ભગવદ ભક્તિ કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે. મરી તો સર્વને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે એમ નિરંતર અનુસંધાન રહે છે. સંતોએ નોંધ કરી છે કે એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને આ વાત કરી છે. અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે.